અહીંયા ધૂનમાં આવેલા તમામ હરિભક્તોને મારા હૃદયથી જય સિયારામ. જોરથી બોલજો બધા. ગોપીઓ આપણે તો જોરથી જ જય બોલવાની. બોલે રામચંદ્ર ભગવાન કી જય. આજે આ સાચા વદેડા મુકામે આજે આ પ્રભુભાઈ નો તારો એમાં આપણે બધા ધૂન કરવા આવ્યા ને આપણે બધા લાભ લીધો ધૂન કરવાનો. એમાં આપણી ધૂનમાં તો ખરેખર ભાગ્યશાળી કહેવાય પ્રભુભાઈ એની વાહે આપણે ટીંગા ને એટલે આ બધા ટીંગા ગયા. આખો પરિવાર એક તો ભાગ્યશાળી કહેવાય. આખા પરિવારને બરાબર ખરેખર આખા પરિવારનું બહુ સરસ કામ કહેવાય. એમાં આપણે ધૂનમાં સંતો ભક્તો તો કાયમ આવે જ. ખબર જ છે કે સંતોની પધરામણી થાય જ. તો આપણા કુબેર ભંડારી દાદાના મહંતનું સાલ ઓઢાડીને સન્માન કરશે જગદીશભાઈ મજૂરી વાળા. જગદીશભાઈ આવી જાય. બોલે કુબેર ભંડારી દાદાની હનુમાનજી મહારાજની મેલડી માત કી જય. હવે બેરાવાળા બાલગરી બાપુના મહંતનું સાલ ઓઢાડીને સન્માન કરશે ચતુરભાઈ બેરાવાળા. હાલો મામા આવી જાવ. આમ તો અમારા પાડોશી છે પૂજારી, પણ આ ગામના નો ખબર હોય. અમારા બધાને તો ખબર પૂજારી અમારા પાડોશી. બોલે રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજની જય. અને બીજું ગામમાંથી આવેલા બહેનો ભાઈઓ મહેમાનો બધા અમે ગમે ત્યાં કાનોડો લઈને જાય તો અમારે એક મટકી ફેરવવાની પરંપરા. પણ આજે અમે એવું નક્કી કર્યું કે અમારી મટકીમાં જે પૈસા આવશે એ પૈસા બધાય ચાણોદ ઋણમુક્તેશ્વર મહાદેવ ત્યાં આશ્રમ છે અહીંયા બધા પૈસા વાપરવામાં આવશે. અહીંયા આપણી પટેલની દીકરી જો પૂજા કરતી હોય, સેવા કરતી હોય અને સંતો ભક્તોને જો આશ્રય આપીને જમાડતા હોય તો એથી આપણા કેવા ભાગ્ય કહેવાય. એને જોરદાર ચાલીથી બતાવો. આજે મટકીમાં જે કઈ ફાળો આવશે એ બધા પૈસા અમે અહીંયા દેવાના. 17 તારીખે અહીંયા ધૂન કરવા જવાના. અહીંયા અમે ધૂન કરવા જાય ત્યાં ત્રીજી વખત જાય. જો ધૂન કરવા અમે જાય એટલે અહીંયા ગાડલા કોઈ પાથરેના વાસણ એવું તો બધું અમે દઈ દીધું. હવે ગાડલા આ વખતે માતાજીને આપવાના. તો કોઈ પણ ને મટકીમાં જે યથાશક્તિ દાન દેવું હોય એ બધું તમારા નામે અહીંયા જઈશે. એટલે માતાજીના આશ્રમમાં દેવાનું. અહીંયા આપણા પટેલની દીકરી પૂજા કરે બાળગંગા વાળા ભરતદાસ મહારાજ. બોલો હનુમાનજી મહારાજની
રામ